દહેજના ન્યૂ વાડિયામાં એક વ્યક્તિને બેટ વડે માર મારતા મોત નીપજ્યું. દહેજ ઔદ્યોગિક વસાહતમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે, ત્યારે દહેજ વિસ્તારમાં પણ ખૂબ મોટા પાયે પ્રપ્રાંતિયો પોતાના ગુજરાન માટે કામ અર્થે આવતા હોય છે અને કોન્ટ્રાક્ટમાં કામ કરી પોતાનું જીવન ગુજારતા હોય છે. ત્યારે તેઓ અનેકવાર અંદરોઅંદર મારામારી ઝઘડાઝઘડી પણ કરતા હોય છે. તેથી જ આજરોજ એવી જ કંઈક ઘટના દહેજ વિસ્તારમાંથી સામે આવી છે. દહેજના ન્યૂ વાડિયામાં કુલદીપ હાઉસિંગના પહેલા માળે મારામારીની ઘટના બનતા એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના દહેજના વાડિયા પાસે કુલદીપ હાઉસિંગના પહેલા માળે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં રાકેશસિંહ રામેશ્વર દયાલાલનું મોત નીપજ્યું હતું. પરમેશ્વર રામ પ્રવેશ નામના વ્યક્તિ સાથે મારામારીની ઘટના બની હતી, જેમાં મૃતક ઉપર બેટ વડે હુમલો કરતા મૃતકને માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જેને લઈને રાકેશસિંહ રામેશ્વર દયાલુનું મોત થયું છે. આ ઘટનામાં ભોગ બનનારને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ દહેજ પોલીસને થતા દહેજ પોલીસે ઘટનાનો પંચનામો કરી જ્યાં ઘટના બની હતી ત્યાં તપાસ કરી. ત્યારબાદ દહેજ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આ ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. દહેજ પોલીસે બનાવ અંગેની વધુ માહિતી મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.